બનાસકાંઠાના થરાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલાં જોઈ રહ્યા છો દ્રશ્ય કે લાખણી, કાંકરેજ, દિયોદરના અનેક ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો લાખણીથી। મુખ્યમંત્રીના આગમન પહેલાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગ, જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, પ્રદેશ ઉપપ્રમુખ રામસિંહ ગોહિલ, લાખણી તાલુકા ઉપપ્રમુખ તરક રમેશભાઈ, વક્તાભાઈ, કમાભાઈ, મોગાભાઈ સહિત તાલુકાના તમામ ખેડૂતો આગેવાનો હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો પોલીસ દ્વારા લાખણી વિસ્તારમાં પણ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે। દિયોદરના અનેક વિસ્તારના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો બનાસકાંઠાના લાખણીથી ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની પણ અટકાયત કરવામાં આવી છે। મુખ્યમંત્રીના આગમન પહેલાં શું કહી રહ્યા છે દોલાભાઈ ખાગડા, સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તમે। આજે મુખ્યમંત્રી થરાદ ખાતે જ્યારે આવવાના હતા ત્યારે વર્તમાન સમયની અંદર ખેડૂતો ઉપર ખૂબ મોટી મુશ્કેલ છે। વારંવાર માવઠાઓ છે, કમોસમી વરસાદો છે, એક બાજુ આટલી ભયંકર ગરમી અને જેના લીધે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સાથે સાથે સરકાર પણ ક્યાંક ને ક્યાંક જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેડૂતોની સાચા ખેડૂતોની અરજી એ થઈ પણ નથી શકી, કારણ કે ક્યાંક હેંગ હતું તો ક્યાંક એ લક્ષ્યાંક પૂર્ણ હતું। આ તદ્દન ખોટી રીત છે। અમે આજે બનાસકાંઠાના ખેડૂત આગેવાનો ખેડૂતો સાથે જ્યારે થરાદ ખાતે મુખ્યમંત્રીને એ રજૂઆત કરવા જવાના હતા ત્યારે વહેલી સવારે બનાસકાંઠા પોલીસે જ્યારે દરેક ખેડૂત આગેવાનોની અટકાયત કરી અને સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનોથી ડરી રહી છે, પોલીસને આગળ કરી અને ખેડૂત આગેવાનોને દબાવીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એ અત્યારે ખરેખર લોકશાહીનો આનંદ છે। પરંતુ અમે પોલીસ ગમે એટલી સરકારે અને પોલીસને આગળ કરીને કરે, પરંતુ અમારી માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે આ ખેડૂતોને ન્યાય આપીને જ રહીશું।